ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। હાઈકોર્ટ સહિત તમામ અદાલતોએ જામીન અરજીઓ પર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે। આગોતરા જામીનની અરજીઓનો 6 અઠવાડિયામાં નિર્ણય લેવાનો રહેશે। નિયમિત જામીન અરજી પર અદાલતોએ 2 અઠવાડિયામાં જ નિર્ણય લેવાનો રહેશે। વ્યક્તિગત સ્વતંત્રતાના મુદ્દે હાઈકોર્ટના આ ચુકાદાની ઘણી દૂરગામી અસર હશે। હાઈકોર્ટના હકારાત્મક નિર્ણયથી કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટશે। જેલમાં કેદીઓની ભરાવવાની સંખ્યામાં પણ નોંધપાત્ર ફેર પડશે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન પ્રમુખે હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો। કહ્યું, ન્યાયિક સુધારાઓની દિશામાં આ નિર્ણય મહત્વનો બની રહેશે। ભારત દેશમાં આપણે નાગરિકોની સ્વતંત્રતાને બહુ ઓછું મહત્ત્વ આપવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે બેલ એપ્લિકેશન કરવામાં આવે ત્યારે એક માનસિકતા રહે છે કે ઓકે સીધી કારગત રીતે આને ગુનેગાર છે એવું સમજીને બને એટલું આ ઢીલું ચાલે છે। આ વસ્તુની ઘણા વખતથી ખૂબ જ જરૂર હતી। ખૂબ અગત્યનો ચુકાદો। આનાથી જેલની અંદર ભરાવાનો કે એન્ટિસિપેટરી બેલમાં લોકોને જે ભાગતા ફરવું પડે છે નાખી દેવાની મેટરોમાં પણ તે અટકશે અને આની બહુ લાંબી અસરો થશે। જ્યારે તમે જામીન અરજી મૂકો એટલે જે જૂની પદ્ધતિ મુજબ લાંબી મુદતો પડતી હતી એમાં પોલીસવાળા જાણી જોઈને ચાર્જશીટ કરી દેતા હતા અને મોટાભાગના વકીલોને મેટર પાછી ખેંચવી પડતી હતી, અસીલોને તકલીફ પડતી હતી, ડબલ ખર્ચો થતો હતો। આ બહુ અગત્યનો ચુકાદો છે। આ વસ્તુ અટકી એ બહુ જરૂરી હતું અને એને કાયદાના સ્વરૂપે ઓર્ડર રૂપે આવ્યું છે, એનાથી ઘણો બધો ફાયદો થશે લિટિગન્ટ્સને।